એક જંગલ હતું। જંગલ ખૂબ જ મોટું હતું। એમાં એક ચકલીબેન રહેતા હતા। ચકલીબેનને 4 બચ્ચા હતા। ચકલીબેનના માળાની સામે એક પોપટભાઈનો માળો હતો। પોપટભાઈ ખૂબ જ ઈર્ષાળુ હતા। એને કોઈનું સારું થાય એ જરાય ન ગમે। અને પોપટભાઈના માળાની પાછળ કાગડાભાઈનો માળો હતો। કાગડાભાઈ ખૂબ જ ભોળા સ્વભાવના હતા। એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય। ચકલીબેનનો માળો ખૂબ જ સુંદર હતો। એ જોઈને પોપટભાઈને ખૂબ જ ઈર્ષા થતી હતી। અને હવે તો ચકલીબેનને 4 બચ્ચા હતા, એટલે અવાજના કારણે એ ખૂબ જ પરેશાન રહેતો। ભાઈને તો હવે ચકલીબેનને બોલાવી પણ ના ગમે, પણ હવે શું કરે? એના સામે જ તો માળો હતો। એનો માળો છોડીને જાય પણ ક્યાં? ઉનાળાની ઋતુ પૂરી થવા આવી હતી। હવે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું, એટલે હવે તો ચકલીબેનની ચિંતા વધી ગઈ। હવે હું મારા બાળકોને ખાવાનું શું ખવડાવીશ? બાળકોને એકલા મૂકીને ખાવાનું લેવા કેવી રીતે જઈશ? એટલામાં એને વિચાર આવ્યો, સામે તો પોપટભાઈ છે, એને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખે। હું હમણાં જ ખાવાનું લઈને આવું છું। પણ પોપટભાઈએ એમ જ હા પાડી દીધી, હા પાડવા ખાતર। જ્યારે ચકલીબેન આ બધું કહેતી હતી ત્યારે કાગડાભાઈની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા। એ આવે એ પહેલાં તો ચકલીબેન ખાવાનું લેવા જતી રહી। જ્યારે કાગડાભાઈએ પોપટભાઈને કહ્યું, શું કહેતી હતી ચકલીબેન? જુઓ ને પોપટભાઈ, આ કાગડાભાઈ કેવા ગંદા રહે છે અને એનો માળો એના કરતાં પણ ગંદો છે। કોણ જાણે એ કેવી રીતે રહેતા હશે? મને તો આવું જરાય ન ગમે। મને તો મારો માળો ચોખ્ખો અને સુંદર જોઈએ। આવા માળામાં તો કંઈ રહેવાતું હશે? કાગડાભાઈ તો આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને ચકલીબેન આવે એની રાહ જોવા લાગ્યા। ક્યારે ચકલીબેન આવે અને બદલો લઉં। થોડી વારમાં ચકલીબેન આવી જાય છે અને જેવી ચકલીબેન એના માળાની અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ થાય છે। થોડી વારમાં તો કાગડાભાઈનો માળો તૂટી જાય છે અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે, પણ પોપટભાઈ મદદ કરવાની ના પાડી દે છે। પોપટભાઈ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે, આપણે બેઉ આ માળામાં સમાવી નહીં શકીએ। પછી જ્યારે એ ચકલીબેનની મદદ માગવા જાય છે ત્યારે તે રાજી રાજી કાગડાભાઈને પોતાના માળામાં બોલાવી લે છે અને કહે છે, કાગડાભાઈ, મારે 4 બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી લીધો હતો, જેથી કરી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ન નડે। પછી તો ચકલીબેન અને કાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને પેલી વાત પણ બહાર આવે છે જે પેલા પોપટભાઈએ ચકલીબેન વિશે કહી હતી। ચકલીબેન કહે છે, કાગડાભાઈ, મેં તો આવી કોઈ વાત તમારા વિશે કહી જ નથી। જ્યારે કાગડાભાઈને સત્યનું ભાન થાય છે ત્યારે ખૂબ જ અફસોસ થાય છે। ત્યારથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળવી, જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકી દેવો। બોધ, આ વાર્તાથી એ શીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકવો। સત્ય જાણવા માટે 2 પક્ષો સામ સામે હોવા જરૂરી છે। જો કોઈ એક પક્ષની વાત સાંભળશો તો તમે પોતે પણ મુસીબતમાં પડી શકો છો। આવજો।